અને આપણો ભગવાન કોણ? જે આપણું કામ પહેલો કરી આવે એ આપણો ભગવાન. આપણા તો ગણિત એટલા સીધા છે. દેવી દેવ આરાધિકે. અને એમાં પણ પરીક્ષા ક્યારે થાય? જીવનમાં જ્યારે સંકટ આવે ને ત્યારે તમને વિચલિત કરનારા લોકો સામે આવી જાય. અમે તો કાયમ કહેતા હતા અહીંયા જાઓ, આ તમે નથી જતા ને એટલે જ આવું થાય. અમે તો કહ્યું તું દીકરાના લગ્ન આ કરવું પડે, ના કરવું એટલે જ આવું થયું. અને માણસનું મન પણ ચકડોળે ચડી જાય. સંકટના સમયે જ માણસના શ્રદ્ધાની પરીક્ષા હોય છે. એટલે તુલસીદાસજી માનસમાં પણ કહ્યું છે કે ધીરજ ધર્મ મિત્ર નારી આફત કાલ પરખિયો ચારી. ધીરજ ધર્મ મિત્ર નારી આફત કાલ પરખિયો ચારી. જ્યારે સંકટનો સમય આવે ત્યારે જ માણસની શ્રદ્ધાની પરીક્ષા હોય છે. ત્યારે તમારી નિષ્ઠા જેવી છે એવી બનેલી રાખી શકો છો કે નહીં? હા, જો કોઈનો સાથ લેવો, કોઈનો ઉપયોગ કરવો, કોઈની મદદ લેવી. બીમાર પડો તો ડોક્ટરની લેવી જ પડે મદદ. એમાં એમને નાના ઠાકોરજી કરશે, આને શું કરવાનું? ના, એને પણ ઠાકોરજી જ ભણાવે છે. સાથ લેવાય, ઉપયોગ કરાય, પણ ભાવ એ રાખવાનો ઠાકોરજીની કૃપાથી જ સારું થશે. પ્રભુ જ કરનારા છે. પ્રભુ જ આના હૃદયમાં બિરાજમાન થશે અને એમને પ્રેરશે. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. માણસ ક્યાં ક્યાં ભટકતો હોય છે અને માણસની અંધશ્રદ્ધા એને ભટકાવે. શ્રદ્ધા ક્યારે ન ભટકાવે. ક્યાંક અટકવું બહુ મહત્વનું છે. અને જ્યારે તમે પ્રભુને ભજો છો ને ત્યારે 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ તમને સહજમાં મળી જાય. દેવકીજીના ગર્ભમાં જ્યારે ભગવાન આવ્યા, બધા જ દેવી દેવતાઓ આવીને પુષ્પ વર્ષા કરી. આ તો આપણને લોકો એમ કે તમે આનું નથી કરતા એટલે આ નારાજ થશે, આનું નથી કરતા એટલે આ નારાજ થશે. જેને મળવાથી ભગવાનમાં શંકા પેદા થાય ને એનાથી મોટો દુસ્સંગ બીજો કોઈ નથી. દુસ્સંગ એટલે કોઈ ખરાબ વ્યક્તિનો. કારણ કે સંશય વાળા જીવનો સંગ કરશો તો મનમાં શંકા પેદા થશે, અને દ્રઢતા વાળા જીવનો સંગ કરશો તો મનમાં દ્રઢતા આવશે. લોકો વિચલિત કરશે. લો, તમારા બા તો આટલી સેવા કરતા, આટલા પાઠ કરતા, આટલી માળા કરતા, તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં ગયા. હવે પાઠ કરવાને બીમાર પડવાને મેળ શું? કાંઈ મેળ નહીં. શરીર છે એટલે ચાલતું રહેવાનું. છતાંય લોકો આવું કનેક્ટ કરીને તમારી શ્રદ્ધાને વિચલિત કરશે. કહેવું તો એ જોઈએ કે બા આટલા બીમાર હતા તોય હોસ્પિટલના ખાટલામાં સૂતા સૂતા આખો દિવસ યમનાષ્ટક કરતા રહેતા. તો જો આવી અવસ્થામાં યમનાષ્ટક કરતા હોય તો મારે તો રોજ પાઠ કરવો જોઈએ. પ્રેરણા આવી લેવાય. આપણે તો ઊંધી પ્રેરણા લઈએ છીએ. જેનાથી શ્રદ્ધા ડગે એવી પ્રેરણા લઈએ છીએ, જેનાથી શ્રદ્ધા વધે એવી પ્રેરણા નથી લેતી. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર. શ્રી વલ્લભ નામ નૌકા વિના. જો આ ભવસાગરમાં તરવા માટે એક નૌકા છે. કહો કોતર્યો પાર. કોણ પાર ઉતરી શકવાનું? કારણ તમે પુષ્ટિ જીવો છો. તમારા માટે ઠાકોરજી જ આવીને તમને ઉગારવાના છે. તમે જ્યાં પણ જશો ને ત્યાંના એ અધિષ્ઠાતા દેવતા પણ એમ કહેશે તું તો પ્રભુનો છો. પ્રભુ પાસે જાય તો અમારાય વંદન મોકલજે, અમારાય દંડવત કરજે. એમ પ્રભુને સર્વ આદર કરે છે. આપણે પણ આદર બધાને આપવાનો. જીવ માત્રને આદર આપવાનો. દેવી દેવતાને તો આપવું જ જોઈએ. આદરણીય બધા જ છે, પણ સેવનીય કોઈ એક હોય, આરાધ્ય કોઈ એક હોય. સન્માન તો બધાનું થવું જોઈએ. ઘરમાં વડીલને પણ માન આપતા હોઈએ. કુળદેવતા હોય, કુળદેવી હોય, જ્યાં જ્યાં દરેકનો એક સમય અને આદરનું સ્થાન છે, સંજોગ છે. પણ આરાધ્ય એ આપણા સેવ્ય ઠાકોર. વલ્લભ નામ નૌકા બિના. વલ્લભ નામે નૌકા, એમ વલ્લભ નામની નૌકા વગર પાર નહીં ઉતરાય. અથવા એક અર્થ એમ કર્યો, વલ્લભ નામે આપણને નૌકા આપ્યા. નૌકા એને જ કહેવાય નૌકા. નૌક આપ્યા છે મહાપ્રભુજી આપણને. એમાંથી કોઈ એક કાને પણ પકડી લેશો ને તો પણ તરી જશો. શ્રી વલ્લભ નામ નૌકા વિના. તો પહેલી નૌકા કોણ? ક કોણ પહેલું? કૃષ્ણ. જો નૌ ક છે જે મહાપ્રભુજી આપણને આપ્યા છે.
અને એ નૌકામાંથી કોઈ એક ક પકડી લેશો તો તરી જશો. સૌથી પહેલો કૃષ્ણ આપણને આપ્યો, અને આ કૃષ્ણ પુષ્ટાવીને આપણા માથે પધરાવી આપણા સેવ્ય રૂપે આપ્યા. કહ્યું કે તું આને લાડ લડાવ, અને જગતનો નાથ, ત્રિલોકનો નાથ તમારે ત્યાં અસમર્થ બાળકની જેમ બની તમને યશોદાનું સુખ આપવા માટે એ બાળક બનીને તમારા ઘરે બિરાજી જાય. અને જેમ બાલકૃષ્ણ બ્રજમાં 6 દિવસના એ લાલન યશોદાજીની ગોદમાં ખેલતા, એમ આપણી ગોદમાં ખેલવા લાગે. આનાથી મોટું સૌભાગ્ય શું હોય? તમને મહાપ્રભુજીએ યશોદા થવાનું સૌભાગ્ય આપ્યું છે. તમને મહાપ્રભુજીએ ગોપી બનવાનું સૌભાગ્ય આપ્યું છે. તમને મહાપ્રભુજીએ વ્રજભક્ત બનવાનું સૌભાગ્ય આપ્યું છે. તમારા ઘરે ઠાકોરજી પધરાવ્યું. પહેલો ક કૃષ્ણનો, બીજો નૌકાનો, બીજો ક એ કાલિંદીનો શ્રી યમુનાજી આપણને આપે. યમુનાજીનું સ્વરૂપ આપણને સમજાવ્યું કે આ યમુના કોણ છે? તને ભક્તિ પદા મુકુંદ રતિવર્ધિની, તમારી અંદર ભાવનું દાન કરનારા. સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ, તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. બીજો ક નૌકાનો એ કાલિંદી છે. નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરજો વૈષ્ણવો. યમુનાજી ભાગ્ય અને સૌભાગ્યની દાત્રી છે. તમારા સકલ મનોરથો પૂર્ણ કરશે. એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમે શ્રીજી તને પામવા માટે નીકળો છો ને, તો સંસાર તો પાછળ પાછળ તમારે આવે છે. એ સૌભાગ્ય તો સહજમાં, અહીંયાથી તમે કારમાં બોમ્બે જવા નીકળો તો વડોદરા ને સુરત રસ્તામાં જ આવી જાય, એમાં કઈ સ્પેશિયલ જવું ન પડે. એમ જે ભગવાનને મેળવવા માટે નીકળ્યો હોય એને સંસારની સર્વ સંપત્તિઓની પાછળ પાછળ આવવા લાગે છે. લક્ષ્મીજી એની પાછળ પાછળ ચાલવા લાગે છે. બીજો ક એ કાલિંદી, ત્રીજો ક એ કથાનો. શ્રી મહાપ્રભુજી એ દિવ્ય કથાઓ ઠાકોરજીની આપણને આપી સુબોધનીજીના માધ્યમથી. સેવાયાંબા કથાયાંબા યસ્યા શક્તિ દૃઢા ભવેત, એ મહાપ્રભુજીના વચન છે. ભગવત કથા, આમાંથી કોઈ એક ક પકડી લો. ભગવત કથામાં પણ જો પ્રીતિ થઈ ગઈ, દિનકરદાસની વાર્તા આવે છે, મહાપ્રભુજી કથા કરવા બિરાજે એના પહેલા તો આવીને બેસી જાય. એક દિવસ મહાપ્રભુજી કથા પ્રારંભ કરવાના જ હતા અને સમાચાર મળ્યા, ભોજનની તૈયારી કરી રહ્યા છે, બાટી બનાવી રહ્યા છે, અને ખબર પડી કે મહાપ્રભુજી ગાદી પર બિરાજી ગયા. કાચો લોટ ફાંકીને દોડ્યા. કહ્યું કરે બનાવી તો લો, ભૂખ્યા રહી જશો. કે પેટની ભૂખ તો પછી સંતોષાશે, પણ આત્માની તૃપ્તિ તો વલ્લભના વચનથી મને મળે છે, અને એ તૃપ્તિ જે મળે છે એને કારણે દેહના ધર્મો આપમેળે સમાપ્ત થઈ જાય. કાચી બાટી ખાઈને દોડ્યા, એવી વૈષ્ણવની વાર્તામાં પ્રસંગ છે. સ્વયં ગુસાઈજીના ચરિત્રમાં આવે, રસકા અલી ખાન અને એની દીકરી ના આવે ત્યાં સુધી કથા શરૂ ન કરે ગુસાઈજી. બધા ચર્ચા કરે કે આવો પક્ષપાત કેમ? એ આવે ત્યારે જ કથા શરૂ થાય. અને શબ્દો પડ્યા ગુસાઈજીના કાનમાં કે વૈષ્ણવ આવી વાત કરી રહ્યા છે. અને જ્યાં કથા શરૂ કરવાનો પ્રસંગ આવ્યો એટલે ગુસાઈજીએ પૂછ્યું કે બતાવો, કાલે કથા ક્યાં છોડી હતી? વિરામ ક્યાં કર્યો હતો? કયા પ્રસંગમાં કર્યો હતો? અને બધા એકબીજાનો ચહેરો જોવા લાગ્યા, વાતો કરવા લાગ્યા, અહીંયા અહીંયા અહીંયા. અને કોઈને જવાબ ન મળ્યો ત્યારે ગુસાઈજીએ કહ્યું, હા અરે ખાન હવે તમે બતાવો. દીકરીને કહ્યું તમે બતાવો. અને એણે એટલું કહ્યું કે જયરાજ, કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં જ્યારથી આપે કથા શરૂ કરી હતી? અને ત્યારે સમજાયું કે ગુસાઈજી આમની રાહ કેમ જુએ છે, આમની પ્રતીક્ષા કેમ કરે છે. કથાનું ઉલટું જ થાય. થાક જે જીવનના થાકને ઉતારી દે એ જ કથા છે. તમ સુખમ સ્થાપયતી તી કથા, જે પરમ સુખમાં સ્થાપી દે એનું નામ જ કથા છે. ત્રીજો ક શ્રી મહાપ્રભુજી આપેલો કથા. ચોથો ક એ કૃપા છે. સાધનના માર્ગો તો ઘણા હતા, મહાપ્રભુજીએ કૃપા શબ્દ જગતને આપ્યો છે. પુષ્ટિ શબ્દ જગતને આપ્યો છે. પુષ્ટિનો અર્થ થાય પોષણમ તદનુગ્રહ, અનુગ્રહ કૃપા. એટલે જ આખો દિવસ વૈષ્ણવના મોઢે આ શબ્દ તો 24 કલાકમાં એકવાર આવે જ. ઠાકોરજીની કૃપાથી થઈ જશે, પ્રભુ કૃપા કરશે ને તો થઈ જશે. 24 કલાકમાં એકાદ વાર તો કૃપા શબ્દ દરેક વૈષ્ણવના મુખે નીકળતો જ હોય, કારણ કે આપણો માર્ગ જ કૃપા માર્ગ છે. આજ આખા સંસારને કૃપા શબ્દની દેન, પુષ્ટિ શબ્દની દેન કોઈએ આપી હોય તો એ મહાપ્રભુજી આપી છે.
એટલે જ નર્મદાજીના કિનારે જ્યારે અમે વિશ્વ સંકુલ બનાવી રહ્યા છે, ત્યાં મહાપ્રભુજીના એ સ્વરૂપનું નામ જ રાખ્યું સ્ટેચ્યુ ઓફ પુષ્ટિ, આ કૃપાની મૂર્તિ. મને કે આવીને કહ્યું, એક વલ્લભકુલે જ કહ્યું કે પુષ્ટિ શબ્દ તો સંસ્કૃત છે ને સ્ટેચ્યુ શબ્દ ઇંગ્લિશ છે, તો આ બંનેનું કોમ્બિનેશન કેમ? બીજું મારે આજ તો સેતુ બંધ કરવો છે, પશ્ચાત્ય જગતમાંથી એ જ હિન્દુ સંસ્કૃતિ તરફ લાવવા છે. શરૂ થાય ઇંગ્લિશથી ને વિરામ થાય સંસ્કૃતથી, અને ત્યાં સુધી તો આપણે પહોંચવાની છે. આ આખી જગતને મહાપ્રભુજીના સ્વરૂપ દ્વારા, એમના વિચારધારા, એમની આપેલા આ પુષ્ટિની દેન, કૃપા શબ્દની મહત્તા જગતને સમજાવવી છે કે સાધન અને કર્મ બરાબર છે, પણ કૃપા દ્વારા જીવનો ઉદ્ધાર છે. પ્રભુ કૃપા કરે છે ત્યારે જીવ પ્રભુને લાયક થાય. પાંચમો શબ્દ મહાપ્રભુજી આપ્યો કીર્તન. નૌકા આપ્યા છે, કીર્તન સાહિત્ય આપ્યું, અને પ્રભુની કીર્તિનું ગાન એ જ કીર્તન છે. અને એમાં પણ અષ્ટસખાની વાણી હોય. અષ્ટસખાની વાણીની આજે પણ એ તાકાત છે કે જ્યારે કીર્તન ગવાતું હોય ને, જેમ ટાઈમ મશીન જેવું છે, ઠાકોરજીની સન્મુખ કીર્તન ગવાતું હોય, તમને એમ લાગે તમે કલયુગમાં નથી, તમે દ્વાપર યુગમાં પહોંચી ગયા છો, કે જ્યાં ઠાકોરજીની આ લીલા પ્રત્યક્ષ ચાલી રહી છે, સાક્ષાત ચાલી રહી છે. એ અષ્ટદ્વાર ગિરિરાજજીના ફરતે, અને આઠે દ્વારના મુખિયા અષ્ટસખાઓ છે. જો દ્વારપાલ નથી, મુખિયા છે. દરવાજે ઊભા નથી, જો દરવાજે ઊભા હોત તો એને અષ્ટ દ્વારપાલ કયા હોત, પણ ભીતર સેવામાં છે એટલે એને મુખિયા કહેવાય છે. હમણાં જ અમારા પ્રાણજીવભાઈની સ્મૃતિમાં ભરતભાઈ આખું અષ્ટસખા અને સ્વયં યદુનાથજી એના પર પુસ્તક તૈયાર કર્યું. એ અષ્ટ દ્વાર ની ભીતર કઈ લીલાઓ ચાલી રહી છે, અને અદ્ભુત પહેલી વાર આવું ગ્રંથ પ્રકાશિત થયો. કીર્તન શબ્દ મહાપ્રભુજી આપણને આપ્યો છે, કીર્તિનું ગાન. અને કેમ કીર્તન? આ કીર્તન શબ્દ ક્યાંથી આવ્યો? કીર એટલે પોપટ, શુક. કહેવાય છે કે નિત્ય લીલામાં રોજ જે લીલા ઠાકોરજી સાથે સ્વામીજીની થાય, અને સ્વામીજી પાસે એક શુક છે, લીલા શુક, અને એ આખો દિવસ રાત થયેલી લીલા એ શુકને પોતાની આંગળીમાં બિરાજમાન કરી અને સ્વામીજી એ સમગ્ર લીલાનું ગાન કરે છે, વર્ણન કરે છે, આ શુક સાંભળે છે. અને એ લીલા શુક જે સમસ્ત લીલા થઈ નિત્ય લીલામાં, એ અષ્ટ સખા સ્વરૂપે ભૂતલ પર આવીને એ લીલાઓ ગાઈ, એટલે એમને કહેવાય કીર્તનયા. તનયા એટલે એમના વંશજ, એ શુકના વંશજ એ જ કીર્તનિયા, યા કીર્તિ તનયા, એનો પણ એક ભાવ છે. અનેક ભાવ હમણાં એ ચર્ચામાં નથી જતા, પણ કીર્તન શબ્દ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો નૌકામાં. છઠ્ઠો શબ્દ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો કાની. જ્યારે પણ સેવા કરીએ, ભોગ ધરીએ, કોઈ પણ પ્રકારની જ્યારે સેવા થાય ત્યારે પુષ્ટિ માર્ગનો એક વિશેષ શબ્દ છે કાની આપવી. ભલે તમે જ બનાવ્યું હોય, તમે જ સજાવ્યું હોય, તમે જ ધર્યું હોય, પણ ધર્યા પછી કાની આપો ત્યારે ઠાકોરજી આરોગે. કારણ કે બનાવવાનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર તો સ્વામીજીનો છે. એટલે જ્યારે પણ 56 ભોગ કરીએ, અન્નકૂટ કરીએ, કોઈ પણ ભોગ ધરો, ત્યારે આપણે કાની આપીએ કે મહાપ્રભુજીની, ગુસાઈજીની, 84-252 વૈષ્ણવની, સમસ્ત વ્રજભક્તોની, ગુરુજનોની કાનીથી હે પ્રભુ આરોગજો. કારણ કે ધરવાનો અને બનાવવાનો અધિકાર તો મારો છે, પણ આ બધા અલૌકિક તત્વોની કૃપા મારા ઉપર થશે તો મારા ઘરે મારી ધરેલી સામગ્રી આપ આરોગશો. મારી આડી નહીં, આ અલૌકિક તત્વોની આડી. જો પ્રભુ છે ને એ પરમ અલૌકિક છે, અને પરમ અલૌકિક હોવાને કારણે એમને લૌકિક સંભળાતું નથી, લૌકિક સમજાતું નથી. જ્યારે પણ લૌકિક ભાષાનો પ્રયોગ કરીએ, લૌકિક વાત કરીએ, ત્યારે પ્રભુને સમજમાં ના આવે. પ્રભુ પરમ અલૌકિક છે. એટલે હું તો ઘણી વાર હસવામાં એમ કહું ને કે ભગવાન ભલે સર્વજ્ઞ હોય, બધા જ્ઞાન એમને હોય, પણ એક વિષયમાં ભગવાન બહુ કમજોર છે, એક સબ્જેક્ટ બહુ કાચો છે. તો કે કયો? તો કે એમને ગણિત નથી આવડતું.
આ તો સારું થયું આપણે બધા શીખવાડીએ છીએ કે 9 યમનાષ્ટક કરો તો આટલું આપવાનું, 35 સર્વોત્તમ કરો તો આટલું આપવાનું, 5 માળા કરો તો આટલું આપવાનું. આ બધા ગણિત આપણે શીખવાડ્યા છે. બાકી પ્રભુનો સ્વભાવ એવો છે કે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. પ્રભુ ગણિતમાં બહુ કાચા છે. એ ગણીને ક્યારે આપતા નથી. એની ગણતરી બહુ કાચી છે. એટલે જ્યારે જ્યારે તમે કોઈ પણ ભગવત ચરિત્ર જુઓ અને એમના પ્રસંગો જુઓ, ક્યારે ભગવાન ગણવા બેઠા નથી. શું સુદામાના તાંદુલ ગણીને ભગવાને આપ્યા કે ચલો આટલા તાંદુલ એટલે આટલું આપો? એ તો આરોગ્ય ને કુબેરનો વૈભવ આપતા જાય. આજ પ્રભુની વિશેષતા છે. કાની શબ્દ આપ્યો એટલે જ લૌકિક સમજ ન સમજ મનુ તે નૈવ લૌકિકમ, એ મહાપ્રભુજીના વચન છે. અમારા ઠાકોરજી લૌકિક નથી, લૌકિક જાણતા નથી, લૌકિક સમજતા નથી, પરમ અલૌકિક છે. અને પરમ અલૌકિક હોવાને કારણે અલૌકિક તત્વો, અલૌકિક વ્યક્તિઓ, અલૌકિક ભાષા, એની જ આડીથી આપણા હૃદયની વાત કરવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. તમારે તમારા હૃદયની કોઈ વાત ઠાકોરજીને કહેવી હોય ને તો લૌકિક ભાષા ન વાપરતા. આપણે ત્યાં એક કીર્તનનું માધ્યમ છે, સામગ્રીનું માધ્યમ છે, શૃંગારનું માધ્યમ છે. એના થકી, એટલે હું તો ઘણી વાર કહું, જીવનમાં બહુ સંકટ આવે ને વિપત્તિઓ આવે અને મહાપ્રભુજી કહે કે માંગવું નહીં ઠાકોરજી પાસે, તો શું કરું? ઠાકોરજીનો નેગભોગ ડબલ કરી દેવું. રોજ ધરતા હોય ને કદાચ ડબલ ધરવા લાગે તો ઠાકોરજીને બીજા દિવસે એમ થાય કે આ કંઈક ગડબડ લાગે છે, આ ડબલ કેમ આવે છે? અને પ્રભુ જાણી જાય કે આને સંકટ છે અને પ્રભુ એને દૂર કરી. એટલે કહેવાનો પણ એક પ્રકાર છે. कौन सी बात कैसे कहां कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती. કઈ વાત ક્યારે કોને કઈ જગ્યાએ કહેવી એ જો ખબર હોય ને તો દરેક વાત મનાય, દરેક વાત લોકો સ્વીકારે. ઘણી વાર સારી વાતો ખોટા સમય ને ખોટી જગ્યાએ આપણે કહી દેતા હોઈએ અને એટલે સારી વાત પણ નકામી થઈ જતી હોય. તો કાની શબ્દ બહુ મહત્વનો છે પુષ્ટિ માર્ગમાં. કોની કાની થકી તમે ઠાકોરજીની સન્મુખ ઊભા છો એના પરથી નક્કી થશે કે ઠાકોરજી કેવી કૃપા તમારા પર કરશે. આ 84-252 પ્રભુએ કેવી કૃપા કરી એ તો જોઈએ છે, પણ કેમ કરી? કારણ કે વલ્લભની કાની હતી. 7મો ક મહાપ્રભુજી આપ્યો, કુળ, વલ્લભ કુલ આપ્યું. શ્રી વલ્લભ પોતે પ્રગટ થયા અને એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ભુવી ભક્તિ પ્રચારૈક સ્વાન્વય કૃતે પિતા, ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા જ શ્રી મહાપ્રભુજી પોતાના કુલને પ્રગટ કર્યો છે. એક જ લક્ષ્ય સાથે, એક જ ઉદ્દેશ્ય સાથે. અને એ જ વાત દરેક વલ્લભ કુલે પણ સ્મરણમાં રાખવી જોઈએ કે એમનું ભૂતલ પર આવવું એ કેવલ સંસાર માટે નથી, પણ સંસારના ઉદ્ધાર માટે છે. સંસારમાં ભક્તિનો પ્રચાર કરવા માટે છે. એમની વાણી થકી, એમના આચરણ થકી, એમના વ્યવહાર થકી વૈષ્ણવની ભીતર ભક્તિનો પ્રચાર થાય. આજે પ્રભુ કૃપાથી આખો અમારા કડી પરિવાર થકી વિશ્વના ખૂણે ખૂણે કોઈ ઘર પુષ્ટિ માર્ગનું એવું નહીં હોય જ્યાં આ વાણી નહીં સંભળાતી હોય. કોઈ ને કોઈ માધ્યમ થકી કેટલાના જીવનમાં પરિવર્તનો આવ્યા છે, કેટલાના ઘરોમાં ઠાકોરજી બિરાજ્યા છે, કેટલા લોકો પાઠ સેવા કરતા થયા છે. આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર થઈ રહ્યો છે. અને આ જે કાર્યો થઈ રહ્યા છે એ વિશ્વ વિષ્ણુતા ધામનું નિર્માણ હોય, હવેલીનું નિર્માણ હોય, કોઈ પણ કાર્ય હોય, દરેકનું લક્ષ્ય છે ભૂતલ પર ભક્તિનો પ્રચાર. જો કોઈને વસ્તુ આપશો, આજે છે કાલે નહીં રહે, કાં વસ્તુ નહીં રહે, કાં ભક્તિ નહીં રહે. સૌથી મોટું દાન એ ભક્તિનું દાન છે. એવું કંઈક એના જીવનમાં આપો જેનાથી એના આત્માનું કલ્યાણ થઈ જાય. એટલે જ સૌથી મોટો દાતા ગુરુ કયો છે. કારણ કે સંસારના લોકો વસ્તુઓ અને સાંસારિક વસ્તુ આપે છે, ગુરુ ભગવાનને આપે છે. એટલે મહાપ્રભુજીનું એક અદ્ભુત નામ છે, અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. જે કોઈ ન આપી શકે એવું દાન આપનારા શ્રી મહાપ્રભુજી છે. અદેય દાન દક્ષ. અને પછી દક્ષ છે આપવામાં. લેવામાં ચતુર હોય માણસ કે કેમ આની પાસે કઢાવવું, આપવામાં કોઈ ચતુર હોય? આ તો ઊંધું છે. મહાપ્રભુજી આપવામાં ચતુર છે,
લેનારા જાય ને, કોઈને ત્યાં ડોનેશન લેવા ગયા, સેવા ગયા, બધાને એમ કે આની પાસે કેમ મેક્સિમમ લઈ લેવું, એટલે વાતો ફેરવતા ફેરવતા આમ કરે કે આમ છે, આવો ખર્ચો છે, આમ કરીને કેમ કરીને આની પાસે લઈ લેવું, એની ચતુરતા ઘણામાં હોય. પણ કેમ કરીને લેવા આવ્યો છે ને વધારે આપી દઉં, એમાં કોઈ હોશિયાર હોય? મહાપ્રભુજી કેવા છે, અદેય દાન દક્ષ, કોઈ ન આપી શકે એવું દાન કયું ઠાકોરજી. અને ઠાકોરજી આ વૈષ્ણવના ઘરે કેમ કરીને પધરાવી દઉં, એવી ચતુરાઈ સાથે મહાપ્રભુજી એના ઘરે પ્રભુ પધરાવી દે છે. કોઈ વૈષ્ણવને મોકલે, કોઈ વલ્લભકુલને મોકલે, કોઈ કથાને મોકલે, કોઈ ને કોઈ માધ્યમ થકી, પણ જ્યારે પણ કોઈ સારો વિચાર, પ્રભુ સેવાનો વિચાર તમારા સુધી પહોંચ્યો, માધ્યમ કોઈ પણ હોય, મનમાં તો એ જ વિચારજો કે આ વિચાર મને મહાપ્રભુજીએ જ મોકલ્યો છે. તમે નિર્ણય જીવનમાં ઘણા લીધા હશે, ઘણા સંકલ્પો, ઘણા ડિસિઝનો તમે જીવનમાં લીધા હશે, પણ તમારા લાઈફનું સૌથી બેસ્ટ નિર્ણય કયો? જે દિવસે પુષ્ટાવીને ઠાકોરજી પધરાવાનું નક્કી કર્યું ને, એ જ તમારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો. નહીં તો જીવનમાં ઘણા તમે નિર્ણય લીધા આજ સુધીના, બહુ મહત્વના લીધા હશે, પણ પ્રભુ પધરા, કારણ કે એ બધા નિર્ણયો સંસારમાં બાંધનારા નિર્ણયો હતા. આ નિર્ણય સંસારમાંથી ઉગારનારો નિર્ણય હતો. અદેર દાન દક્ષ. એટલે મહાપ્રભુજીએ કૃપા કરીને વલ્લભકુલ આપ્યું, જેના થકી આજે પણ મહાપ્રભુજી ભૂતલ પર છે. આ નિશ્ચિત વાત છે, જ્યાં સુધી વલ્લભકુલ ભૂતલ પર છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગને ક્યાંય આંચ નથી આવવા દેવાની. ત્યાં સુધી ભગવત સેવા ભૂતલ પર ચાલતી રહેશે, ત્યાં સુધી વૈષ્ણવના વંશજો વૈષ્ણવ જ રહેશે. અમારે કોઈને કન્વર્ટ નથી કરવા, અમે કોઈને કન્વર્ટ કરવા માટે નથી આવ્યા, અમે તો બધાને કન્વિન્સ કરવા માટે આવ્યા છે કે તમારા શરીરમાં એક વૈષ્ણવનું લોહી વહી રહ્યું છે, તમારા ડીએનએમાં એક વૈષ્ણવની, એ પૂર્વજોની વૈષ્ણવતા વસેલી છે. તમે દુનિયામાં બધે જ ભટકીને આવો, જ્યાં સુધી શ્રીનાથજીને દંડવત નહીં કરો ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી મળવાની. કારણ કે તમારો છેલ્લો આશ્રય તો આ શ્રીજીનું ચરણ જ છે. છેલ્લો આશ્રય શ્રી વલ્લભના ચરણારવિંદ જ છે. અને જ્યારે ત્યાં બેસશો ને ત્યારે એમ લાગશે કે હવે ઘરે આવ્યા. એટલે ત્યાં પ્રસંગમાં આવ્યું ને કે કેમ ચાલે છે, પૂછ્યું કે પેટ ભરીને ખાઈએ છે.